વૈશાલી બેન મજા આવે છે લીંબુ ધોવાની. ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો અહીંયા જો અમારા કાકી છે, મોટા મમ્મી છે. આ અમારા કાકી. અમદાવાદમાં આવું બધું ના હોય, એને આપણે જોવા મળે બધું. મોટા મમ્મી છે. તમને શું થાય? મનાલી આવ્યા મનાલી જેવી ફીલિંગ આવે આમાં. એક દોરિયામાં મનાલી જેવી આવી ગઈ. વાદળા છે આજ તો બહુ. મોટા પપ્પા આવ્યા, મિત્તલબેન છે, કાકા આમ છે. આ લીંબુ બધા એમ થાય છે પપ્પાને કે લીંબુ ઉતારે છે. ના એ જો કેવા તૈણે દેરાણી જેઠાણી મસ્ત બેઠા છે. લીંબુ તો લીધા. કેવા છે લીંબુ? મસ્ત A1 ક્વોલિટી. ઓહો, મેડિસિન માં યુઝ કરવા માટે બેસ્ટ. બીજો ડોક્ટર ના વાઇફ રહ્યા એટલે એને ખબર હોય બધી. દેશી ભાષામાં ગદ્દા લીંબુ. કેવું? દેશી ભાષામાં ગદ્દા લીંબુ. એ તમને નહોતી ખબર. ઓન પેપર બીજો રૂ. હા, બીજોરો ની ખબર હતી, પણ ગદ્દા લીંબુ ની નહોતી ખબર. પથરી માટે યુઝ થાય, પથરીને તોડી નાખે. બહુ ખાટું હોય લીંબુ કરતા. જો આ બે ગયા છે પપૈયા ની છે, એને ગાંઠિયાની છીણ કરવાની છે. તો લેતા જાવ ને અમદાવાદ. બનાવવાનું છીણી અમદાવાદ લેતા જાવ. અમદાવાદ જઈને ગાંઠિયા જોડે, લક્ષ્મીના ગાંઠિયા જોડે તો પપૈયાનું છીણ. એટલે જ બજાવ બે હોવાની ને. હા, આજે વાતાવરણ સરસ છે. વાડીમાં બેઠા કોઈ ઘરે બે બધા આપણે વાડીમાં બેસીએ ને. ઘર કરતા બી વાડીમાં મજા આવે. ઘરે હોય જ નેચરલ. સારું, અમે બધા બેસી ખોળે છીએ અમે આજે બધા. વાહ, અમદાવાદના પેલા કોન્ક્રીટના જંગલમાંથી આજે કુદરતના ખોળે. આ લીંબુના વ્લોગ જોઈને તમને હું લીંબુની વાડીમાં બેસવાનું મન થઈ ગયું. હા, સો એ તો કાંટા હોય, મીઠા લીંબુ હોય. મીઠા નો હોય, ખાટા તો હોય ઈ તે. અને મીઠા કહેવાય, ખાટા તો લાગે, એનો સ્વાદ ખાટો, બાકી એમ મીઠા કહેવાય. ઉનાળામાં બહુ મીઠા લાગે. મીઠા હાલો, ડિહાઇડ્રેશન ન થાય. તો બેસવી હવે બધાય ઘડીક. મજા આવી ગઈ, બધું બેસી ગયા. હા, પછી મોજે મોજ. મમ્મી તમે દેરાણી જેઠાણી ભેગા થઈ ગયા. આ મોટા છે જુઓ, પેલું, પછી મમ્મી, પછી કાકી. સૌથી નાના પણ લાગે ને, જો મારી બેન હોય એવું લાગે ને. જો પણ લાગ્યું ને બેન નું લાગે. અચ્છા, આપણે ભૂમિ આવી જશે એટલે નહીં તમારે ઘોડે રહેવાનું એટલે બધા દીકરી. હા, એમ. તો અત્યારે આપણે આવી ગયા છે રિદ્ધિબેન પાસે બેસવા. ઈ લીંબુ ઉતારતા એટલે આપણે કઈ સમય રહેતો નહીં, તો અત્યારે એમ કે હું કહું બેસી આવી એમ પાસે. રિદ્ધિબેન નાકો વાળે છે અત્યારે. બાકી બીજા બધા તો લીંબુ ઉતારે છે, પણ હોદમાં બહુ વધારે પાણી થઈ ગયું હતું, તે પાણી વાળવું જરૂરી હતું. રિદ્ધિબેન પાણી વાળવા આવી આવ્યા છે. ખાલી કરવો પડે ને? હા, ખાલી કરવો પડે ને, નકર તૂટી જાય. નાકું વાળે છે. નીતાબેન માથે પડ્યો ટેકો. નવા સમાચાર. ભાંગી ગયો ગોઠણ. બૈસારાના તડક્યાનો બોલો માથે આવ્યું લાકડું. નહીં વેવાય. પણ એ લીંબુ કેળો ભૂલી જાય, ખબર ને? ભૂલા પડી જાય, પણ થેલું લઈને જાય ને. કેમ? હા, સોયપા બબ્બે ને હો. બફાયા સોયપેલા છે, ઈ પાકું છે પાછું. ખાડા કરવામાં તા કા? ખાડા કરવામાં, રોપા નાખવામાં. તો ઉતારવા આવ્યા પછી નીતા બે જો, એક આયા બોલે છે, એક આયા બોલે છે, બે આઘા આઘા છે. મારે બે બાજુ ફોન ફેરવવો પડે. ન પડે ને? તો કારક ભાઈ રસ્તો એવામાં હલાય એવું નથી રહ્યું, એટલે ફરવા બહુ જવું પડે. હા, કેવો છે તડક્યો બેન? અરે તડકાની તો વાત જ નહીં કરવાની. હવે કાક પવન આવ્યો છે 4 વાગે. એવું છે ને? ઈ હાવ છેલ્લે પાછા આવી ગયા મેં, એટલે વચ્ચે તો ઠામું કો પવન જ નથી, પછી પડી જાય એવું છે. ટેકો હરખો મેઘજો કે હમણાં આવ્યો તો માથે. માથે પડે તો માથે પડે તો શું કરું?
કાંઈ થાય ને ભેગો પડે ને. મૂકવો જ પડે ને. લીંબુ કાઢવામાં મોટો છે પણ ખોટો છે લીંબુ, ઓછા લીંબુ છે આમાં. ઈ ઓછા હોય તો જોવું તો પડે ને. હા કોક હોય તો ટેકો તો મેકવાનો જ તે. એક જ મેકવાનું. જો હારે શું છે આ થેલીમાં? થેલીમાં લીંબુ છે અમારે આગળ બહાર કાઢવાના છે બધા થેલી. ઈ નહીં હા. આ થેલીમાં છે રામરસ કે હું મીઠું. ભૂલાઈ ગયું. આ આધા ગુજરાતી ને હિન્દી. એ બેન આપણે જે બોલતા હોય એ બોલો ને. અરે બેન તડકાનું મને બધું થાય. બાવા હિન્દી પાઈ ગયું બધું થાય ગયું. ને. તડકો એવો લાગ્યો ને. બાવા હિન્દી માં મેં મીઠું ને બધું હારી રાખવી પીવા. તો કેટલા સોડા પડ્યા પડકા ફાડા પીવી. પી હા આખો દી 5 કિલો બફાઈ કે ઘડે લીંબુ પી જતા છે બધા થઈને. હું છું બફાઈ ને લીંબુ પી પીને કાક છું છે મોઢું તરાહું થઈ ગયું. તમને કાલ તો જે કહી રહ્યા બહુ પીતા ને હમણાં 11 દી બેહવાનો ટાઈમ છે નહીં તોય તમે 5 લીંબુ પી જાઓ. હા બેન ઓછા પાજે લીંબુ એ આપણે પીવી તો એને કે લાવો હું તે એક ફાડું ઠપકારું થોડું પીવું એમ અડધો ગ્લાસ કા એક ફાડા ને બદલે પછી 1.5 લીંબુ તો પાકું હોય અને 1.5 લીંબુ તો પછી એમ કે મીઠું આપો તો આપણે મીઠું આપીએ તો એમ કે એટલું નહીં થાય પાલી મીઠું જશે આખા ગામને જમાડવાનું હોય તોય ન જાવ પાલી મીઠું. નેહુ બેન ને મમ્મી બે ઓલક્યા લીંબુ પાડે છે. હા એ બેન બતાવે ભીભીણે છે લીંબુ. હા એ પણ છે હસી વાત ટેકાની જરૂર ન પડે પાડવા વાળાને પણ વળ બહુ ખાવો પડે કે મમ્મી પાડવામાં કે સારું નથી હાથ દુખવા મળે. અમારા નવા બેન આવી જશે આજ પેલા આગલા બ્લોગમાં જોયા હશે પેલા લીંબુ ઉતાર્યા હતા તારા આવ્યા હતા. મમ્મી છે ચા પીવે છે અમે કરશું નાસ્તો. વૈશાલી બેન છે નેવું બેન આજ આપણે ક્યાં બેઠા કા લીંબુડા નીચે બેઠા છે. હાવ જો શું છે એવું છે ને ઝૂંપડી બનાવી દીધી જો હેઠે લીંબુ પાડેલા છે હજી પાડવાને શરૂ છે લીંબુમાં બેઠા બેઠા ચા પાણી પી નાસ્તા પી બોલો નીતા બેન. આ સા વગરનું મને ગોઠતું નહોતું મારે બહુ સાનું બંધાણ છે. ઓહો એક કામ કરું હવે છે ને સામાં આપણે એક ગરમ કેટલી રાખવી હારે રાખવાની જ્યારે મન થાય ને કપડી હું રાવું એવું જાર મન થાય તારે ને એમાં ગરમ સારે હા તો એવું કાંક કરવી એટલું બધું બંધાણ હોય તો પછી આખો દી તમારે છે ને પાણી નહીં પીવાનું. નહીં એમને અમારે તેમે સાથ જોવે હારી નહીં રાખવાય. હાલો હશે હાલો એવું કશું જોવો નાસ્તો જોવો અહીંયા આ બધા કામ કરે કે નાસ્તો કરે આ લીંબુ કઈ ઉતરી ના રહેવાના 10 દિવસ. મારે તો બધું કોઈ ફાયદ ન થઈ ગયું સા વિનાનું એવું છું ને આમાં બફાઈને પાછું એવું છે કે ઉનાળો અમારે કાપવો ક્યાંય એમ ઉનાળામાં કાપતો કરું તો કે લીંબુ પૂરા કરવાનું નથી નાસ્તો કરો ને જલસા કરો કે ઉનાળો પૂરો લીંબુમાં જ કરવાનું છે. વરસાદ આવે એટલે તે લગન. હા તે કે અમારે જાવું ક્યાંય કે એમ એ સકાવો શું સકાવે બાય જ નથી બોલું બલૂમ કઈ છે બલૂમ છે બલૂમ છે હા કયું ખાવું કયું નહીં બફાઈ હાલો તો હું જાઉં હવે કઈ જગ્યાએ હું ઘરે શું હોય ઘર છે શેની શરમ તે તો જવું પડે તો જવું પડે માલ આપણે બાંધ્યા નથી તમારા ભાઈ આને કઈ બોલવાનું ગયું નહીં કીધું નહીં કા પણ હવે તમે ઘરે જાવશો પણ એમે તો અહીંયા લીંબુડામાં ઘૂસવાના છે. ઘૂસવાઈ ગયા ને અને જો બફાઈ આડું ઓલું રાખી દીધું તમે નીકળશો કેમ નથી હવે પણ મારે તો નીકળવું જ પડશે ને ટેકા બેકા મેકી. ઈ આ દેદી જાય રહ્યો બા આમ જો આડું મેક દીધું તમે આવી નીકળી ન કોણ તે અને હું એક કામ કરો ને હકદેરા ને ડેરો પાડી જ દો ટેકો ટેકો પાડ દઉં તો અમાર બબમાન માથે જાય. તમારી ડોક મળે હા તો બબમાન ડોક મળાય છે તો આપણે લીંબુ બાંધીએ. હા એ હાશી વાત એ થોડાક દી એવું ન કરતા હો એવું ન કરાય પછી થોડાક રેન ત્યાર કદાચ ન કરે. વિચારશું એમ હા એ થાય ચડે તે ભલે ટળી જાતે હવે તમે કાયમ અતારમાં વયા
પણ એમાં કરશું હું મારે જો નીણ વાઢવા જવાનું હોય અત્યારમાં તો મારે એ તો કરવું જ પડે નેહું બેન કેન ઘડે ભેંસ માટે નાસ્તો લેવા જવું પડે હા એમ એટલે આપણે હવે જાવી ઘરે આવજો બધાય આપણે મળવી હવે સીધા લીંબુ ભરવા હા ધીરે ધીરે તમ તાર આવો હાલો આપણે જાવી ઘરે નીણ વાઢવા આવજો આપણે હવે મળશું સીધા લીંબુ ભરવા ત્યાં નીણને વાઢી નાખું બશેરી નાકડ વાગી સોરી બેન એ સોરી શું છે હજે બોલવાનું ભાઈ નથી થયું બોલો એટલે પોઈ ગઈ તોય હા નીકળી જાવ નિરાયતે એટલે બધે પોઈ ગઈ તો હજી બોલવાનું ભાઈ નથી કરતા તો આપણે જાવી છીએ નીણ વાઢવા હવે મોટું કડ વાઢવાનું ડોડા વાઢવાના ઘણું બધું વાઢવાનું છે એટલે હવે વાઢી નાખવી પછી હમણાં લીંબુ ભરવાનું થશે ત્યાં પગી જવી ઘરે ફટાફટ વૈશાલી બેન મજા આવે છે લીંબુ ધોવાની બધા કોણ આવે બબ્બેન ને પણ કામ જ અધૂરા હોય હું લીંબુ ધોવાનું છે એ મહેમાન રોકાઈ જાવ મહેમાન આવેલા છે પણ રોકાતા નથી બોલો ટાઈગર ને જવું છે એની હારે ઋષિ હારે બહુ મજા આવે મિત્તલ બેન હાય લીંબુ કેવો મસ્ત પાકી ગયા છે પીળા પીળા થઈ ગયા હવે આવશે હવે પૂરા બી હા લે જોર લગા કે હૈ સો મમ્મી જાય છે એની પાણીને વળાવવા ફોન કરજો પાછા તું નો આવતી આજ અમાર સગાઈમાં નહોતી આવી એટલે નહીં આવવાનું હવે તો આવતી જ નહીં કોઈ દે હા હાલો લીંબુ ધોવાઈ જશે હવે ભરવાના છે તો ભરી નાખીએ ફટાફટ મસ્ત મસ્ત મોટા મોટા લીંબુ